ખરાબ સમય આવે ત્યારે શું કરવું? શ્રીકૃષ્ણ કહે છે, આ સાંભળશો તો હિંમત આવી જશે. જીવનમાં દરેક માણસને ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે. મહેનત છતાં સફળતા નથી મળતી, લોકો સમજતા નથી અને અંદરથી આપણે તૂટી જઈએ છીએ. શું તમે પણ હાલમાં એવા જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો? જો હા, તો આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા જીવનને નવી દિશા આપી શકે છે. આ છે ભગવાન શ્રીકૃષ્ણની વાણી, જે અર્જુનને યુદ્ધના મેદાનમાં પણ મજબૂત બનાવી શકે તો તમને કેમ નહીં? ખરાબ સમય કેમ આવે છે? ઘણા લોકો પૂછે છે કે મારા સાથે જ કેમ? પરંતુ શ્રીકૃષ્ણ કહે છે, જીવનમાં જે કંઈ થાય છે તે આપણા કર્મોનું પરિણામ છે. ખરાબ સમય આપણને તોડવા માટે નથી આવતો, તે આપણને શીખવવા માટે આવે છે. જેમ સોનું આગમાં તપીને વધુ ચમકે છે, તેમ માણસ મુશ્કેલીઓમાં મજબૂત બને છે. આ સમય કાયમી નથી. શ્રીકૃષ્ણ શીખવે છે કે સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. આજે દુઃખ છે તો કાલે સુખ આવશે, આજે રાત છે તો સવાર પણ આવશે. તેથી સૌથી પહેલાં આ વાત મનમાં બેસાડો, આ સમય પણ પસાર થઈ જશે. 2. કર્તવ્ય પર ધ્યાન આપો. ખરાબ સમયમાં ઘણા લોકો કામ છોડીને બેસી જાય છે, પણ આ સૌથી મોટી ભૂલ છે. શ્રીકૃષ્ણ કહે છે કે કર્મણ્યેવ અધિકારસ્તે, અર્થાત તમારો અધિકાર માત્ર કર્મ પર છે. જ્યારે તમે સતત કામ કરતા રહેશો ત્યારે જ પરિસ્થિતિ બદલાશે. 3. મનને મજબૂત બનાવો. ખરાબ સમય પહેલાં મનને તોડે છે અને પછી જીવનને. જો તમે મનને મજબૂત રાખશો તો કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે. ધ્યાન કરો, સકારાત્મક વિચારો રાખો, પોતાને પ્રોત્સાહિત કરો. 4. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે એક જ રસ્તો રહે છે, ભગવાન પર વિશ્વાસ. શ્રીકૃષ્ણ કહે છે કે મારી શરણમાં આવો, હું તમને તમામ દુઃખોથી મુક્ત કરીશ. વિશ્વાસ તમને અંદરથી શાંતિ અને શક્તિ આપે છે. 5. હાર માનશો નહીં. અર્જુન પણ યુદ્ધમાં હાર માનવા તૈયાર હતો, પણ શ્રીકૃષ્ણએ તેને સમજાવ્યું અને લડવા પ્રેરિત કર્યો. તે જ રીતે તમે પણ હાર ન માનો, કદાચ સફળતા તમારા ખૂબ નજીક છે. 6. વિચારો બદલો, જીવન બદલાશે. જો તમે હંમેશા વિચારો છો કે મારું કંઈ નહીં થાય, તો ખરેખર કંઈ નહીં થાય. પરંતુ જો તમે વિચારો છો કે હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકું છું, તો રસ્તો મળી જ જાય છે. 7. એકલા નથી તમે. ખરાબ સમયમાં ઘણીવાર લાગે છે કે આપણે એકલા છીએ, પરંતુ સત્ય એ છે કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તમે તેમને જોઈ શકતા નથી, પણ તેઓ દરેક ક્ષણે તમને જોઈ રહ્યા છે. 8. ધૈર્ય રાખો. ખરાબ સમય તરત નથી બદલાતો, તે માટે ધૈર્ય જરૂરી છે. ધૈર્ય પ્લસ મહેનત પ્લસ વિશ્વાસ બરાબર સફળતા. 9. શીખો અને આગળ વધો. દરેક મુશ્કેલી કંઈક શીખવે છે. નિષ્ફળતા તમને મજબૂત બનાવે છે, દુઃખ તમને સમજદાર બનાવે છે. તેથી પરિસ્થિતિથી ભાગો નહીં, તેમાંથી શીખો. 10. જીવનમાં અપનાવવાની વાતો. રોજ ભગવાનનું સ્મરણ કરો, સકારાત્મક વિચારો રાખો, મહેનત ચાલુ રાખો, ગુસ્સો અને નકારાત્મકતા દૂર કરો, સારા લોકો સાથે રહો. જો તમે હાલ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યા છો, તો એક વાત હંમેશા યાદ રાખો, આ સમય તમારું અંત નથી, આ તો તમારી નવી શરૂઆત છે. શ્રીકૃષ્ણની વાણી આપણને શીખવે છે કે મજબૂત રહો, લડતા રહો, વિશ્વાસ રાખો. એક દિવસ આવશે જ્યારે તમે પાછળ વળીને જોશો અને કહેશો કે આ મુશ્કેલ સમયે જ મને મજબૂત બનાવ્યો હતો. હંમેશા યાદ રાખો, ભગવાન તમને ક્યારેય એકલા નથી છોડતા. જો તમને આ વિડિયો ગમે તો લાઇક, થમ્સ અપ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.